નમસ્કાર, સમાચાર સાથે હું છું હિના। મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા આમંત્રણનો કોંગ્રેસે કરેલા અસ્વીકારના મામલે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોરના કોંગ્રેસ પર આકરા પ્રહાર। અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના નિર્ણયને વખોડ્યો। ચોક્કસ સમુદાયને ખુશ કરવા માટે કોંગ્રેસ આવા નિર્ણય કરે છે। કરોડો લોકોની આસ્થા સાથે જોડાયેલો આ વિષય છે। કોંગ્રેસ હજુ પણ નહીં સુધરે તો આગામી સમયમાં વધુ ખરાબ હશે। કોંગ્રેસ હજુ રાવણની વિચારધારા રાખે છે તેવા આક્ષેપ કર્યા। કરોડો લોકોની આસ્થા સમાન અને સદીઓથી જેની રાહ જોવાઈ રહી છે તે રામલલ્લા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે તે પહેલા જ કોંગ્રેસના એક નિર્ણયે ફરી એક વખત દેશમાં હોબાળો મચાવ્યો છે। કોંગ્રેસે રામ મંદિરમાંથી જે આમંત્રણ આવ્યું છે તેને નકાર્યું છે અને ત્યાં જવાની ના પાડી છે। ત્યારે અલ્પેશ ઠાકોર કે જેઓ હાલ ધારાસભ્ય છે અને પહેલા કોંગ્રેસમાં હતા તેઓ આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું। અલ્પેશભાઈ, આ નિર્ણય અને તેનો વિરોધ કઈ રીતે જોઈ રહ્યા છો? એટલે કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર ભગવાન રામચંદ્ર આપણા બધાના ઈષ્ટદેવ એમનું 22 તારીખે એ બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે આ તો અપેક્ષિત જ હતું કે કોંગ્રેસ તો આ પ્રકારની વ્યવસ્થા અને આ પ્રકારના નિવેદનો આવશે જ એમના। તો કોંગ્રેસની વિચારધારા હંમેશા એવી જ રહી છે, લોકોની ભાવનાઓથી વિપરીત ચાલવું, લોકોની ભાવનાઓથી ખિલવાડ કરવું અને લોકો જે ઈચ્છે છે એનાથી વિરુદ્ધમાં જ નિર્ણયો કરવા, આ એમની વિચારધારા રહી છે। એમણે જે આ મૂક્યું છે એ સાચા અર્થમાં એમની રાવણ વિચારધારા, રાવણવાળી માનસિકતાની વિચારધારા છતી થાય છે। જે લોકો, કરોડો લોકો ભગવાન રામચંદ્રના આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની એ બિરાજમાનતા એની રાહ જોતા હતા, આજે આખું વિશ્વ ખુશ છે, આખું વિશ્વ આના વધામણા કરવા માટે આતુર છે। આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે કરોડો લોકોની આસ્થાનું કેન્દ્રનું આ સપનું પૂરું કર્યું છે અને ભગવાન રામચંદ્રને બિરાજમાન કરવા જઈ રહ્યા છે ત્યારે એ લોકો રીત નવા એકદમ ગંદા સ્ટેટમેન્ટો આપી રહ્યા છે। એમને અમારા રામ નથી ગમતા, આપણા રામ નથી ગમતા અને ચોક્કસ સમુદાયને ખુશ કરવા માટે જ આ નિવેદનો કરી રહ્યા છે। કોંગ્રેસે પોતાની રાવણ માનસિકતાવાળી છબી છતી કરી છે, એટલે એમની સોચ જ રાવણવાળી છે, એમને એ રામના ક્યારે ના થઈ શકે। એટલે એનો જવાબ તો લોકો આપશે, પરંતુ અમારા રામ, આપણા રામ જ્યારે બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતી, સમગ્ર દેશ અને વિશ્વના લોકોને શુભકામનાઓ પાઠવું છું કે આપણા ઈષ્ટદેવ આવી રહ્યા છે, કે આવું વધામણા કરીએ, આપણા રામના વધામણા કરીએ અને આ રાવણની સોચવાળા લોકોને એમની સોચ મુબારક, એ જ્યાં છે ત્યાં એમને મુબારક। પરંતુ આવી વિચારધારા ક્યારે આ દેશમાં ના ચાલે। આ દેશના ઈષ્ટદેવની સામેની આ વિચારધારા જો ચાલતી હોય તો એનો ચોક્કસ એનો વિરોધ કરું છું અને કડક શબ્દોમાં વિરોધ કરું છું। અલ્પેશભાઈ, કોંગ્રેસના જ નિર્ણયને કોંગ્રેસના ધારાસભ્યો અને અન્ય જે સભ્યો છે, કોંગ્રેસના જે પૂર્વ ધારાસભ્ય પણ હોય તેઓ જ હવે વખોડી રહ્યા છે અને આવા નિર્ણયથી દૂર રહેવું જોઈતું હતું તેઓ તેઓ માની રહ્યા છે। કઈ રીતે જોઈ રહ્યા છો? હા, પણ તમે રામનો વિરોધ કેવી રીતે કરી શકો? પહેલા તો તમે જ સવાલ કરતા હતા કે રામ મંદિર વહી બનાએંગે, તારીખ નહીં બતાવી દેવા, તો તારીખ આવી ગઈ। તમે ટોણો મારતા હતા મોદી સાહેબ। આ મોદી સાહેબે આખા દેશના 7000થી વધારે મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો છે અને એમાં આપણું સૌનું આસ્થાનું, તમે કાશી વિશ્વનાથ કોરિડોર જોઈ લો, ભગવાન મહાકાલનું કોરિડોર જોઈ લો, તમે આપણા દ્વારિકાનાથનું જોઈ લો, સોમનાથ મંદિર જોઈ લો, ભદ્રકાલીનું મંદિર જોઈ લો, મા અંબાનો દરબાર જોઈ લો, આવા 7000 મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો છે અને એમાં આ દેશનું સૌથી વધારે આસ્થાનું કેન્દ્ર ભગવાન રામચંદ્રનું મંદિર અને એમાં ભગવાન રામલલ્લા બિરાજવા જઈ રહ્યા છે, એનો વિરોધ કરો તો સારા લોકો તો વિરોધ કરશે। હું તો એવા લોકોને કહું છું, ક્યાં સુધી આ રાવણની માનસિકતાવાળા લોકો જોડે બેસો? રાજનીતિ ના થાય તો કંઈ નહીં, પણ છોડી દો। આવા લોકોની સાથે રહેશો તો દેશને કંઈ નથી મળવાનું, લોકોને કંઈ નથી મળવાનું। જો કોંગ્રેસની માનસિકતા રહી છે લોકોની ભાવનાઓ સાથે ખેલવાડ કરવું, મોદી સાહેબ અને આ લોકોમાં ફરક એ છે કે મોદી સાહેબ લોકોની ભાવનાઓ સમજે છે, લોકો શું ઈચ્છે છે, લોકોની શું જરૂરિયાત છે એના માટે કામ કરે છે। ભગવાન રામચંદ્રનું મંદિર બનવા જોઈ રહ્યો એમાં કોંગ્રેસ આવી રાજનીતિ કરતી હોય તો માનું છું હવે એમના દિવસો ભરાઈ રહ્યા છે। આમે દિવસો થોડા ઘણા બાકી હતા, મને લાગે એ પૂરું થઈ જશે। જે રીતની માનસિકતા સાથે લોકો વાત કરે છે, સારા લોકોએ ત્યાં ના રહેવું જોઈએ। ભગવાન રામમાં માનતા હોય એવા લોકોએ ના રહેવું જોઈએ। ભગવાન રામમાં જે લોકો માનતા હોય એ લોકો આવા લોકોને ક્યારેય સમર્થન ના કરી શકે। એટલે સ્પષ્ટપણે હવે તે આપ એમને પણ કોંગ્રેસ છોડવાનું કહો છો અને આમંત્રણ આપો છો? ના, આમંત્રણ આપવાનો અધિકાર મને નથી, પણ એટલું ચોક્કસ કહી શકું કે કોંગ્રેસમાં ના રહેવાય। જો રામમાં માનતા હોય અને રામમાં શ્રદ્ધા હોય અને રામને પોતાના ઈષ્ટ માનતા હોય તો એવા કોઈ લોકો ત્યાં આ ના રહી શકે। રામચંદ્ર ભગવાનનો આટલો અતિ ભવ્ય સમારોહ થવા જઈ રહ્યો છે, એમાં તમે વિરોધ કરો તો પછી આ તો તમારી રાવણ માનસિકતા છે ને રાવણની માનસિકતાવાળા લોકો એમને
આ દેશમાં શાસન કરવાનું કે દેશમાં શાસનમાં આવવાના સપના જોવાનો અધિકાર નથી. એક બાજુ ભારત જોડોની વાત કરે છે અને બીજી બાજુ ભારત તોડોના વિચારો આપે છે. આ રાવણની માનસિકતા વાળાઓને એમની વિચારધારા મુબારક છે. અમે તો રામના વંશજો છીએ, રામના બાળકો છીએ. આ દેશ, સમગ્ર દેશ રાવણને પોતાના ઇષ્ટ માને છે. તો ભગવાન રામનો આ સમારોહ થવા જઈ રહ્યો છે, એના માટે આ કરોડો ભારતીયોને, વિશ્વના લોકોની શુભકામના પાઠવું છું. ચોક્કસથી અલ્પેશ ઠાકોર જો સ્પષ્ટપણે માની રહ્યા છે કોંગ્રેસ હજુ પણ રાવણની માનસિકતા ધરાવે છે. એક તરફ ભારત જોડોની વાત કરવામાં આવે છે, પરંતુ ભારત તોડવાના કામ કોંગ્રેસ દ્વારા સતત થઈ રહ્યા છે. કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ.